હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે આજે ટેટ 1ની હાયરિંગ હતી, તો કોર્ટમાં શું ચુકાદો આવ્યો છે ને શું નિર્ણય ફાઇનલ આવી ગયો છે કે હજુ હંમેશાની જેમ તારીખ પર તારીખ જ આપવામાં આવી છે. તો એ વિશે આપણે વાત કરીએ આજે કે મળતી માહિતી મુજબ ટેટ 1માં જે આજે કોર્ટ કેસ હતો, તો એમાં રાજ્ય સરકાર તરફથી હાજર સરકારી વકીલે જે કેસની તૈયારી માટે 1 સપ્તાહનો સમય માંગ્યો છે તેવું જાણવા મળ્યું છે. અને કોર્ટે તેમની વિનંતી પણ સ્વીકારી લીધી છે અને હંમેશાની જેમ ફરીવાર બીજી તારીખ આપી છે. તો હવે આગળની તારીખ 13 જુલાઈ 2026ના રોજ ફરીવાર હાયરિંગ છે ટેટની. તો આપણે ફરીવાર રાહ જ જોવાની છે કે 13 જુલાઈએ હવે જોઈએ કે ફાઇનલ ચુકાદો આવે છે કે ફરીવાર પાછી તારીખ પર તારીખ જ મળે છે. એટલા માટે બધા વિદ્યાર્થીઓના મેસેજ તો આવી રહ્યા હતા, પરંતુ બીજો કોઈ નિર્ણય આવ્યો નથી. એટલા માટે મેં વિડીયો નહોતો મૂક્યો, પરંતુ દરેક વિદ્યાર્થીના વધારે કોમેન્ટ આવી રહી હતી કે શું થયું. તો તમારી સાથે માહિતી શેર કરી કે હવે ફરીવાર પાછી 13 જુલાઈ આપી છે, તો આપણે ફરીવાર 13 જુલાઈની રાહ જોઈને બેસવાનું છે. અને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, માહિતી તમારી સુધી પહોંચી રહે, તો એના માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, તો હંમેશાની જેમ જે સાચી માહિતી હોય તમારી સુધી ઝડપથી પહોંચાડી શકું. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય હિન્દ. અને હવે આપણે 13 જુલાઈએ ફરીવાર વિડીયો મૂકશું કે હવે કોર્ટમાં ફાઇનલ ડિસિઝન આવે છે કે ફરીવાર પાછી તારીખ જ મળે છે. જય હિન્દ.